કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. આપણે સાવરણી લઈએ છીએ ત્યારે વધુમાં વધુ લાંબો સમય ટકાવવા શું કરવું પડે ખબર છે? હું તમને અહીં ખૂબ જ સરસ અને મજાની એવી ટ્રીક બતાવીશ જેનાથી સાવરણી આખું વર્ષ તો ચાલશે. માત્ર એક દોરીની મદદ લેવાની છે. આ દોરીનો એવો ઉપયોગ કરીશું કે સાવરણી આખું વર્ષ ચાલશે. એટલું જ નહીં, સાવરણી ભાંગશે કે તૂટશે પણ નહીં અને સાવરણી વાપરવાની પણ ખૂબ જ મજા આવશે. તો આવી સરસ મજાની ટિપ્સ જોઈએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો આવી જ નવી નવી ટિપ્સ અને નવી નવી રેસિપીસના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં જણાવજો. કારણ જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી બીજાને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં તો જો આપણે સાવરણીને લાંબો સમય ટકાવવી હોય ને તો એના માટે આપણે સાવરણી કેવી પસંદગી કરીશું એ પણ જોઈ લઈએ. ઘણી સાવરણી જલ્દી ફટાફટ બટકી જતી હોય છે અને ઘણી સાવરણી લાંબો સમય ટકતી હોય છે. તો એ કેવી સાવરણી હોય? તો પહેલાં તો આપણે છે ને સાવરણીની પસંદગી કરતી વખતે એકદમ લાંબી સાવરણી હોય ને એવી લેશું. જો લાંબી સાવરણી હશે તો થોડો લાંબો સમય ટકશે અને જે ટૂંકી સાવરણી નાની સાવરણી આવે છે ને એ ઓછી ટકાઉ હોય છે. તો પહેલાં તો આવી લાંબી સાવરણી. હવે પ્રશ્ન એ થાય છે ઘણી વખત કે લાંબી સાવરણી આપણને વાપરવામાં મજા નથી આવતી કે લાંબી સાવરણી જલ્દી તૂટી કે બટકી જતી હોય છે, એના જે રેશા હોય એ તૂટી જતા હોય છે. તો આપણે એનો એકદમ મસ્ત રીતે ઉપયોગ કરીશું અને એનો સરસ એવો યુઝ કરીશું કે જેથી આપણને વાપરવામાં પણ ખૂબ જ મજા આવશે અને આ એક દોરીના ઉપયોગથી બનાવેલી સાવરણી આખું વર્ષ ટકશે અને વાપરવાની બહુ જ મજા આવશે. તો હવે જુઓ તમે, અત્યારે જ મારી આ સાવરણી છે, લાંબી સાવરણી છે, એ સાવરણી થોડી એવી નીકળતી પણ જાય છે. એના રેશા આ રીતે લટકી જતા હોય છે અને એ લટકી જતા હોય ને રેશા એ ફટાફટ નીકળી જતા હોય છે અને તૂટી જતા હોય ને ભાંગી જતા હોય. એમ જ આપણી સાવરણી લાંબો સમય નથી ટકતી. તો પહેલાં તો આપણે એ જોઈએ કે એની અંદરનું ભૂસું કે ઘણી વખત કચરો પણ આપણને લાગતો હોય છે કારણ કે બહુ જ ઇરિટેટ કરતું હોય છે. તો આ એની અંદરનું જે ભૂસું છે એ આપણે કેવી રીતે કાઢશું? તો થોડું એવું હાથેથી મસળી લઈશું. બહુ વધારે મસળીશું નહીં, નહીંતર એના રેસા તૂટી જતા હોય છે. કે બહુ વધારે ઠપકારીશું પણ નહીં કે આપણે ભટકાડીને આપણે જો એના અંદરનું ભૂસું કાઢીએ ને તો પણ એ સાવરણી જલ્દી તૂટી જતી હોય છે. તો હવે એને શું કરીશું? તો થોડા હળવા હાથે મસળી અને આ રીતનો દાંતિયો હોય ને તો એ દાંતિયાના મદદથી આપણે રેસામાંથી બધો કચરો કાઢીશું. કેવી રીતે? કે આપણે જેવી રીતે વાળ ઓળીએ ને તો એવી રીતે જ આપણે સાવરણીને ઓળવાની છે. આ સાવરણીને આ રીતે હળવે ઓળી લઈએ ને એટલે એમાંથી જે ભૂસું હોય ને એ ધીમે ધીમે નીકળતું જતું હોય છે. તો આ રીતે પહેલાં તો જે મોટા આપણો દાંતિયો આવે છે, જે ગૂંચ કાઢવાનો આપણે કહીએ છીએ દાંતિયો, તો એ દાંતિયાથી આપણે ઓળી લઈશું જેથી રેસા છે એકદમ સરસ રીતે છૂટા પડી જાય. જે રીતે આપણે વાળમાં ગૂંચ છૂટી પડી જતી હોય છે ને એ રીતે જે સાવરણીમાં પણ રેસા સરસ રીતે ધીમે ધીમે છૂટા પડી જાય. એ રેસા છૂટા પડી ગયા પછી જે નાનો દાંતિયો હોય છે એના જે દાંતા હોય ને એમાં થોડીક ઓછી જગ્યા હોય છે તો એનાથી આપણે ઓળી લઈશું. આ રીતે ઓળવાથી શું થશે કે એના રેસામાં જે ભૂસું ભરાયેલું હોય છે, જે ચોંટેલું હોય છે ને એ ધીમે ધીમે થઈને નીકળતું જતું હોય છે. તો એકદમ સરસ રીતે નીકળી જશે. મારી આ સાવરણી એવી છે કે એમાં બહુ ભૂસું નથી, તો એવી સાવરણીની આપણે પસંદગી કરીશું. અને બીજું કે જ્યારે આપણે સાવરણી લઈએ ને ત્યારે એ જોઈને લઈશું કે આગળના રેસા હોય ને એકદમ સોફ્ટ હોય અને એકદમ મુલાયમ હોય. જો બહુ કડક એવા રેસાવાળી સાવરણી હશે ને તો એ જલ્દી તૂટી જાય છે. તો આપણે એ પણ ધ્યાન રાખીશું. હવે અહીંયા સાવરણીમાંથી સરસ મેં દાંતિયાથી ઓળી લીધું છે. લગભગ 3 થી 4 મિનિટ આ રીતે હળવા હાથે ઓળી લીધું એટલે જેટલા એની અંદર કચરો હશે કે જેટલું ભૂસું ચોટી ગયેલું હશે ને એ બધું જ સરસ રીતે નીકળી જશે. મારે અહીંયા બહુ ભૂસું નીકળ્યું નથી કારણ કે મેં સાવરણીની પસંદગી જ એ રીતે કરેલી છે એટલા માટે. તો આ રીતે હવે જુઓ
હું સાવરણીને થોડું થોડું ટેપ કરી અને બધો કચરો કાઢી લઈશ. જ્યાં સુધી આની અંદર કચરો હોય ને ત્યાં સુધી છે ને આપણને વાળવાની મજા જ નથી આવતી, અને જેમ વાળીએ ને એમ ડબલ કચરો થતો હોય છે. એટલે જે આ રીતે દાંતીએથી જો ઓળી લઈએ ને તો એમાંથી બધો જ કચરો સરસ રીતે નીકળી જાય છે. તો આ રીતે બીજી વખત પણ સરસ રીતે દાંતીએથી ઓળી લઈએ અને ફરીથી થોડો એવો કચરો નીકળ્યો છે તો લગભગ 4-5 મિનિટ સુધી આપણે ઓળી લેવાનું અને 2-3 મિનિટે કચરો સાફ કરતું જવાનું. બધો જ કચરો સરસ રીતે સાફ થઈ જશે. તમે જોઈ શકો અહીંયા મારો બધો જ કચરો સરસ રીતે સાફ થઈ ગયો છે. તો હવે આપણી મેઇન ટ્રીક છે એ આપણે યુઝ કરવાની છે, દોરીની ટ્રીક. તો એ આપણે શું કરશું ખબર છે? તો મિત્રો, પહેલાં તો મારે તમને એક વાત કહેવાની છે ને એ જાણવાનું છે કે તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો. કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે. તો હવે આ એકદમ સરસ રીતે ભૂસું સાફ થઈ ગયું છે અને આ સાવરણી આપણી એકદમ તૈયાર છે. તો હવે પહેલાં મારે આ લોક લેવાનું છે. જુઓ, હું તમને નજીકથી બતાવું. આ લોક છે ને એ કોઈ પણ આપણે વસ્તુ લેતા હોય ને ત્યારે આ લોક કરીને ઘણી વખત પેકિંગ કરીને આપણને આપતા હોય છે. તો આ લોક ઇઝીલી લોક થઈ જતું હોય છે. જો તમારી પાસે આ રીતનું લોક ન હોય ને તો તમે દોરીનો પણ યુઝ કરી શકો છો. પણ દોરીનો અને લોકનો આપણે અત્યારે બંનેનો યુઝ કરવાના છે. અને એ કઈ રીતે અને શા માટે ને એ પણ આપણે આગળ જોતા જઈશું. હવે આ લોક છે ને પહેલાં તો અહીંયા આપણે સાવરણીમાં બાંધી દઈએ. સહેજ હળવા હાથે આ લોકને ફિટ કરી દઈશું. સાવરણીના રેસા જ્યાં પૂરા થતા હોય ને ત્યાં 4-5 આંગળ જેટલું રાખી અને આ રીતે લોક કરી દઈશું. અને મારે જો અત્યારે એકદમ લોક છે, સાવરણી થોડી જાડી છે અને લોક નાનું પડે છે, એટલે હું આ રીતે પકડના મદદથી સાવરણીને લોકને ખેંચી અને એકદમ ટાઈટ કરી લઉં છું. તો આ રીતે એકદમ ટાઈટ કરી લેવાનું છે. જો તમારી પાસે પકડ ન હોય ને તો તમે સાણસીની મદદથી પણ એને ટાઈટ કરી શકો છો. તો હવે એનો જે એક્સ્ટ્રા પાર્ટ છે ને એ આપણે કાતરથી કટ કરી લેવાનો છે. અને ત્યાર પછી હવે દોરીનો યુઝ કરીશું. તો આ દોરી છે ને પહેલાં તો આપણે 4-5 આંગળ લોક કરેલો છે અને ત્યાર પછી 4-5 આંગળ મૂકી અને ફરીથી આપણે દોરી બાંધવાની છે. તો આ રીતે દોરી બાંધી લઈશું. અને દોરીને છે ને એ રીતે બાંધવાની છે, એકદમ સરસ રીતે ટાઈટ થઈ જવી જોઈએ. અને મિત્રો, હજી બીજું એક કહું તમને કે જો તમારી પાસે દોરી ન હોય કે પછી દોરીનો આવી રીતે તમારે યુઝ ન કરવો હોય ને તો આપણું કોઈ પણ જૂનું રબર હોય ને, પાતળું અને નાનું, તો એને પાછળના ભાગથી એકદમ ટાઈટ બાંધી અને પછી રાઉન્ડ કરતાં ખેંચી અને આ રીતે આગળ લઈ આવી શકો છો. કારણ કે રબર છે એકદમ સ્ટ્રેચેબલ હોય છે, ઇઝીલી આગળ આવી જતું હોય છે. આપણી દોરી પણ સરસ બંધાઈ ગઈ છે. એક્સ્ટ્રા પાર્ટ આપણે કાતરથી કટ કરી લીધો છે. તો હવે આનો શું યુઝ છે ખબર છે તમને? આ રીતે બાંધી દેશો ને તો જે આગળનો જે સાવરણીનો ભાગ છે ને એ નાનો થઈ જાય છે. તમે જુઓ, આ સાવરણી મેં બાંધેલી છે અને આ પાર્ટ જ્યારે નાનો થઈ જાય છે ને ત્યારે આપણને વાળવામાં પણ ખૂબ જ મજા આવે છે. અને જે બહુ મોટી સાવરણી હોય અને જે એના રેસા તૂટી જતા હોય છે ને ભાંગી જતા હોય છે ને એ તૂટશે પણ નહીં અને ભાંગશે પણ નહીં. અને જ્યારે પણ થોડી નાની સાવરણી થઈ છે ને ત્યારે છે ને એનો એક આગળનો પાર્ટ છે ને એ દોરીવાળો કટ કરી નાખીશું એટલે એ નીકળી જાય. અને જે પાછળનો પાર્ટ બાંધેલો છે ને એ એમને રાખવાનો છે. ત્યાર પછી એનાથી પણ વધુ જો સાવરણી નાની થાય ને તો એ પાર્ટ પણ કાઢી નાખવાનો. એટલે એનાથી આપણી જે સાવરણીની મજબૂતી છે ને એ ખૂબ જ સરસ થઈ જશે અને આપણી સાવરણી લાંબો સમય ટકશે. એક વખત આ ટ્રીક અજમાવી જોજો અને પછી મને કહેજો કે ના ખરેખર શિલ્પાબેન તમારી ટિપ્સ ને ટ્રિક્સ ખૂબ જ સરસ છે. જો તમને અત્યારે જ મારી આ ટિપ્સ ખૂબ જ સારી લાગી હોય ને તો મને કમેન્ટ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલ કે ફેમિલી મેમ્બર સાથે પણ શેર કરી દેજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો આવ્યા જ નવા વિડીયો, નવી ટ્રીક, નવી રેસીપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી, નવી ટ્રીક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.